સભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, જેમાં કેટલાક સિનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે। બેઠક પ્રમાણે હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલા જામનગર બેઠક ઉપર પૂનમ માડમ, રીવાબા જાડેજા અને રાઘવજી પટેલ, ત્યારે વડોદરા બેઠક ઉપર રંજનબેન ભટ્ટ, જ્યોતિબેન પંડ્યા અને મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે। ત્યારે સાબરકાંઠા બેઠક ઉપર દીપસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ ચૌહાણ અને જયસિંહ ચૌહાણ, આ સાથે અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર રમણલાલ વોરા, આત્મારામ પરમાર અને કિરીટ સોલંકીનો સમાવેશ થાય છે। તો આ સાથે બનાસકાંઠા લોકસભા બેઠક માટે હરિભાઈ ચૌધરી, લીલાધર વાઘેલા અને પ્રવીણ કોટકે પોતાની દાવેદારી નોંધાવી છે। તો આ સાથે સુરતની વાત કરીએ, જેમાં સુરત લોકસભા ચૂંટણી માટે ભાજપમાંથી 24 દાવેદારોના નામ બહાર આવે છે, જેમાં સાંસદ દર્શના જરદોશે પોતાની દાવેદારી નોંધાવી છે। તો આ સાથે ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા પણ દાવેદાર છે। પાટીદાર સમાજમાંથી પણ દાવેદારી નોંધવામાં આવી છે, જેમાં પૂર્વ એમએલએ જનક બગદાણા અને કિરીટ પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે। તો નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડને આ તમામ જે નામો છે તેનો રિપોર્ટ આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે ફાઇનલ નામ છે તેમની જાહેરાત કરશે। તો દાવેદારો ઘણા છે, પરંતુ રિપોર્ટ આપવામાં આવશે અને ફાઇનલ જે નામ છે તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। દાહોદ લોકસભા બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોના નામ બહાર આવ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર લગભગ નિશ્ચિત છે અને કોઈ ભાજપના કાર્યકર્તા કે નેતા દાવેદાર નહીં। ત્યારે પ્રભાબેન તાવિયાડ, બાબુભાઈ કટારા સંભવિત યાદીમાં તેમનો સમાવેશ થાય છે, જ્યારે ભાવેશભાઈ કટારા પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે। દાહોદ બેઠક પર ભાજપના આજે છે તે સંભવિત ઉમેદવારોનો અહીંયા સમાવેશ થાય છે। बात करें बनासकांठानी, जेमां बनासकांठा लोकसभा बैठक माटे शंकर चौधरीए दावेदारी नोंधावी छे। शंकर चौधरीए टिकिट माटे रजूआत करी हती, परंतु 2 દિવસ પહેલા શંકર ચૌધરીએ દાવેદારીની ના પાડી હતી। 2 દિવસ પહેલા શંકર ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને શંકર ચૌધરી 2 વખત રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે। વાવ વિધાનસભા બેઠક પરથી ગેનીબેન સામે તેઓ હારી ચૂક્યા હતા અને દિવસના અંતે દાવેદારી નોંધાવનારા શંકર ચૌધરીએ 2 દિવસ પહેલા કેવું નિવેદન આપ્યું હતું, શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ। ના ના ના, એવું નથી। હું એક તો દાવેદાર નથી। પહેલા વિષય તો તમારા બધાએ ધ્યાન ઉપર મીડિયાના મિત્રોએ આવું કરીને મને નુકસાન કરવાનું ન કરશો। હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું અને જે કંઈ ટિકિટ તો કમર તો એક જ લઈને આવશે, જે આવશે અને આખા જિલ્લો એકમત બનીને નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સ્થાને રાખીને એમને જીતાડવા માટે બધા લોકો મહેનત કરશે। આ તરફ જામનગર લોકસભાની બેઠક માટે રીવાબા જાડેજાએ ભાજપ કાર્યાલયમાં સેન્સ આપ્યું છે। આ દરમિયાન તેમણે લોકસભા બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે જામનગર લોકસભા બેઠક પર રાજકીય ગરમાવો ખૂબ જ વધી ગયો છે। સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધા પછી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું છે કે સેન્સનો પત્ર આવતા તેમણે હાજરી આપી છે। જો કે પાર્ટી આદેશ કરશે તો તે લોકસભાની ચૂંટણી લડવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે। ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, ત્યારે થોડા સમય પહેલા તે રજપૂત કરણી સેનાના મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે અને હાલમાં તે દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। આજે સેન્સની જ બાબત હતી અને સેન્સ એટલે આપણે બધા ગુજરાતીમાં કહીએ કે સમજણ, બરાબર। મારી સમજણ પ્રમાણે હું એ જ કહું છું કે ભાઈ પાર્ટી જે નક્કી કરશે ને પાર્ટીનો જે આદેશ હશે એ જ આપણે ફોલો કરશું। તો લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે ભાજપે ભાવનગરના સિહોરમાં 7 વિધાનસભાના કાર્યકરો અને ઉમેદવારો પાસેથી સેન્સ લીધી। ખેતીવાડી ક્ષેત્રે નામ ધરાવતા મહેન્દ્ર પનોત, તળાજાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને હીરાભાઈ સોલંકીના નામ કાર્યકરોએ રજૂ કર્યા છે। જોકે હાલના સાંસદ ભારતીબહેન શિયાળના નામની કોઈ માંગણી કરવામાં નથી આવી। ત્યારે આગામી દિવસોમાં ભાવનગરમાં લોકસભાના ઉમેદવાર કોણ હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। વિશેષમાં કોઈ પણ વ્યક્તિને જો વાત કરવી હોય તો વ્યક્તિગત પણ વાત મૂકી શકે છે। આજે સિહોર ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લો અને ભાવનગર શહેરના બંનેના કાર્યકર્તાઓ અહીંયા પોતપોતાની રીતે રજૂઆતનો વિષય મૂકે છે
અને ઓબ્ઝર્વરો આની નોંધ કરી અને અમારું પાર્લામેન્ટરી બોર્ડ હોય છે એ મિટિંગમાં અમે આ વિષયને ત્યાં મૂકતા હોઈએ છીએ. અમને જે નિરીક્ષકો તરીકે કાર્યકર્તાઓ દ્વારા જે ઇનપુટ્સ અમને મળવાના છે એ લઈ અને અમે તમામ રજૂઆત રિપોર્ટ બનાવીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું. તો બનાસકાંઠાના લોકસભા બેઠક ઉપર ટિકિટ મેળવવા માટે અનેક સભ્યોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે પાટણના સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે. આ બે સાંસદો જ નહીં પરંતુ ભાજપના 16 જેટલા હોદ્દેદારોએ બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ માંગી છે. તેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે. તો તેની સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. અને જો ઠાકોર સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ આપી છે. તો આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને બિલ્ડર તથા ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ટિકિટ માટે પણ તેમના સમર્થકો રજૂઆત કરશે. તો સાધ્વી નિર્મલપુરી પણ સાધુ સંતો સાથે નિરીક્ષકોની સામે આવી પહોંચ્યા હતા અને ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આગળ વાત કરીશું. આગામી 17મી તારીખે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની લોકસભાની ઉમેદવારો જાહેર થશે. 7 બેઠકના ઉમેદવારો અહીંયા જાહેર થાય તેવી શક્યતાઓ છે. તેમાં ખેડા માટે પટેલ ઉમેદવાર મૂકવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે સુરત બેઠક માટે પ્રફુલ્લ તોગડિયા અને અશોક અધિવાડા રેસમાં છે. ત્યારે નવસારીમાં ધર્મેન્દ્ર પટેલ આગળ છે. બારડોલીમાં તુષાર ચૌધરી અને આનંદ ચૌધરી વચ્ચે સ્પર્ધા છે. ત્યારે અમદાવાદ પૂર્વ માટે હિમાંશુ પટેલ અને વલસાડમાં લોકસભામાં કિશન પટેલ અને જીતુ ચૌધરી વચ્ચે રેસ છે. ગાંધીનગર સીજે ચાવડા અને જયરાજસિંહ પરમારે ગાંધીનગર બેઠક પરથી પોતાનો દાવો કર્યો છે.